નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ અંજાર આપણું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય ભણીશું. મિત્રો, સંખ્યા પરિચય 1 થી 5 ધોરણમાં તમે ઘણી બધી સંખ્યા શીખ્યા. એ સંખ્યામાં એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ સુધીની કદાચ સંખ્યા તમે શીખ્યા. સંખ્યા પરિચયમાં આપણે કોઈ સંખ્યામાંથી, કોઈ અંકમાંથી નાની મોટી સંખ્યા બનાવવી, એ સંખ્યાનો ક્રમ, ઘણું બધું શીખીશું. તો ચાલો મિત્રો જોઈએ આગળ. તમારી સામે છે પ્રાસ્તાવિક. સંખ્યાઓની સરખામણી કરતાં શીખવાનું છે. જો મિત્રો, સંખ્યાઓની સરખામણી. પહેલું છે 92, બીજી સંખ્યા છે 392, ત્રીજી સંખ્યા છે 4456, જ્યારે ચોથી સંખ્યા છે 89,742. તો મિત્રો, તમને એ તો ખબર જ પડી જાય કે એકમ, દશક, સો એવી રીતે ગણતરી કરતાં કરતાં જે સંખ્યા મોટી આવે એ સંખ્યા સૌથી મોટી. તો પહેલી સંખ્યા જોશો તમે તો એ 92ની છે. બીજી સંખ્યા છે 392, એટલે કે એકમ, દશક અને સો. ત્રીજી સંખ્યા છે એકમ, દશક, સો અને હજાર, જ્યારે ચોથી સંખ્યા છે એકમ, દશક, સો, હજાર અને 10,000 સુધીની, એટલે કે 89,742. તો એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે તે. દાખલા નંબર 2, જેમાં તમારે સૌથી મોટી સંખ્યા બતાવવાની છે. મિત્રો, આજે તમામ ગણતરી મેં બતાવેલી છે. એના પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને ગણતરી કરીને બતાવીશ. પહેલી ગણતરી છે 1902, 1920, 9201, 9021 અને 9210. મિત્રો, જ્યારે સંખ્યા બોલાય છે ત્યારે જ તમે અંદાજો લગાડી શકશો કે કઈ સંખ્યા મોટી છે. તો પહેલી બંને સંખ્યા 1,000થી ચાલુ થાય છે, એટલે એ નાની છે. ત્રીજી સંખ્યા 9201 છે, તો એ 9210થી તો નાની જ થઈ. એના પછીની સંખ્યા 9021 છે, તો એ પણ 9210થી નાની થઈ. તો આપણી મોટી સંખ્યા એ પણ છેલ્લી છે, 9210. પ્રયત્ન કરોમાં જુઓ મિત્રો, દરેક હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે? તમને 4 હાર આપેલી છે, એમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો મિત્રો, પહેલાં તો તમારી સામે જે સંખ્યા આવે છે એ સંખ્યા 100થી બોલાય છે, 1000થી બોલાય છે, 10,000થી બોલાય છે, તમને આવડવું જોઈએ. જ્યારે તમે બોલશો ત્યારે જ તમને ખબર પડશે કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ કઈ સંખ્યા છે. તો એમાંની મોટી કઈ અને નાની કઈ? તો પહેલું છે, શરૂઆત કરશું 382. બીજી સંખ્યા છે 4,972. ત્રીજી સંખ્યા છે 18. ચોથી સંખ્યા છે 59,785 અને છેલ્લે છે 750 છે. તો મિત્રો, તમને પણ ખબર પડે કે 59,785. તો એકમ, દશક, સો, હજાર, 10,000. તો સૌથી મોટી સંખ્યા તમારી એ છે 59,785. જ્યારે સૌથી નાની સંખ્યા, જેમાં 2 જ અંકો છે, એકમ અને દશક, તો એ છે 18. બીજું જોઈએ 1,475, 89,423, 100, 5,000 અને છેલ્લે છે 310. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સૌથી મોટી સંખ્યા છે
જે એકમ, દશક, 100, 1000 ને 10,000 સુધીનો અંક એટલે કે 89,423, જ્યારે સૌથી નાની સંખ્યા છે 100. ત્રીજું જોઈશું મિત્રો 1,834, 75,284, 111, 2,333 અને 480. તો સૌથી નાની સંખ્યા તો તમારી સામે જ છે 111, જે આપણે લખી દીધી છે. અને સૌથી મોટી સંખ્યા જેમાં 10,000 સુધી ઉલ્લેખ છે એટલે કે 75,284 છે. ચોથું જોઈશું મિત્રો 2,853, 7,691, 9,999, 12,002 અને 124. તો સૌથી મોટી સંખ્યા છે, હવે તો સરળતાથી તમે કહી શકો 12,002, અને સૌથી નાની સંખ્યા છે 124. તમે કેટલી સંખ્યા બનાવી શકો? મિત્રો, તમારી સામે 4 અંકો છે, એમાંથી તમારે સંખ્યા બનાવવાની છે. મેં ઘણી બધી સંખ્યા બનાવી છે, તો ચલો આપણે એને સમજીએ. પહેલી સંખ્યા છે 7, 8, 3, 5. એનામાંથી આપણે સંખ્યા બનાવવાની છે. તો જમણી સાઈડ તમને ઘડિયા જેવું જે દેખાય છે એ મેં સંખ્યા બનાવેલી છે. તો જુઓ, પહેલી સંખ્યા મેં સૌથી મોટી સંખ્યા બનાવી છે. તો પહેલાં 8 લીધા છે, પછી 7, પછી 5 અને 3 એટલે કે 8,753. બીજી સંખ્યા મેં બનાવી છે 3,578. ત્રીજી સંખ્યા મેં બનાવી છે 3,758. ચોથી સંખ્યા છે 7,538. પાંચમી છે 5,387 અને છઠ્ઠી સંખ્યા છે 5,837. મિત્રો, આ તમારી સામે છે સંખ્યા. સંખ્યા બનાવી એટલે શું? તો કે જેટલા અંકો છે એટલા અંકોને તમે એકમ, દશક, 100, 1000 મતલબ કોઈ પણ સ્થાન ઉપર ગોઠવી અને નવી નવી સંખ્યા બનાવી શકો. તો 4 અંકોમાંથી તમે પણ જોયું આપણે કેટલી બધી સંખ્યાઓ બનાવી. તમારી નોંધ પોથીમાં નોંધી લેજો. આગળ જોઈએ મિત્રો, તમે કેટલી સંખ્યા બનાવી શકો છો? પ્રયત્ન કરો. આપેલ સંખ્યાના અંકોના પુનરાવર્તન વગર 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. મિત્રો, પહેલું છે 2,874 મતલબ કે 2,874. 4 અંકો આપેલા છે, એમાંથી તમારે સૌથી મોટી સંખ્યા તો એ મેં બનાવેલી છે. જુઓ, 8,742 સૌથી મોટી. હવે સૌથી નાની મિત્રો આપણે બનાવીએ તો પહેલાં 2 લેશું, પછી 4 લેશું, પછી 7 લેશું, પછી 8 લેશું, એટલે કે 2,478. તો મિત્રો, આ માટે તમે પ્રયત્ન કરશો. બીજો અંક છે 9,741. તો તમે જોઈ શકો છો સળંગ ગોઠવેલો છે. પહેલી સંખ્યા સૌથી મોટી બનશે 9,741, જ્યારે નાની સંખ્યા બનશે 1,489. 79, 7 અને 9 છે એટલે. તો આના માટે તમે પ્રયત્ન કરશો. આગળ તમારી પાસે જે 5, 1, 2, 3, 4 અને 5 અલગ અલગ અંકો આપેલા છે, એની પેરમાં તમે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવશો. એ તમારું કહેવાય ને કે વર્ક છે. તમે પણ શીખી ગયા છો, તો તમે પણ એને બનાવવાનો પ્રયત્ન કરો. એના પછી મિત્રો, આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો. આપેલ અંક એટલે કે તમને 3 અંક આપેલા છે. પહેલું છે 3, 8, 7. તો એ 3 અંકોમાંથી કોઈ પણ એક જ અંકનું 2 વખત પુનરાવર્તન કરવાનું અને એક સંખ્યા મોટી અને એક સંખ્યા નાની બનાવવાની. તો મિત્રો, જ્યારે મોટી સંખ્યા બનાવો ત્યારે તમારે એટલી સમજ હોવી જોઈએ કે મોટા અંકોનું પુનરાવર્તન કરવાનું, નાની સંખ્યા બનાવો ત્યારે નાના અંકનું વારંવાર પુનરાવર્તન કરવાનું. તો પહેલું તો મેં બનાવેલું છે 8,873, જ્યારે નાની સંખ્યા છે
3378. હવે એના પછી છે 905. તો પહેલી સંખ્યા બનાવીએ આપણે 9950. બીજી સંખ્યા બનાવશું, એમાં 0ને 2 વખત લેશું, 0 0 અને 5 પછી 9, એટલે કે ફક્ત 59. એના પછી તમારી સામે છે 0 4 9. તો મોટી સંખ્યા બનશે 9940. નાની સંખ્યા બનશે 0 0 49. તો છેલ્લી સંખ્યા છે 851. તો સૌથી મોટી સંખ્યા બનશે 8નું 2 વખત પુનરાવર્તન કરશું એટલે 8851. સૌથી નાની સંખ્યા બનશે 1158, એટલે કે 1158. તો મિત્રો, આ હતી સંખ્યાની સમજૂતી. આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. સંખ્યાની સમજ માટે હતો. નાની મોટી સંખ્યા, સંખ્યાનું પુનરાવર્તન, કઈ રીતે સંખ્યા બનાવી, એ બધું તમે આ પ્રકરણમાં મતલબ કે પ્રકરણ 1.1માં તમે શીખ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક વધારે શીખશું.